नमस्कार मित्रों, स्वागत है तमारो एचएम गुजराती चैनल पर। तो 2024 ની અંદર સિલાઈ મશીન યોજનાની અંદર તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને તમારે કેવી રીતે એની સહાય મેળવવાની છે તેના વિશે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। અને એ સિવાય આ યોજનાની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે અને તમે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમને સહાય કેવી રીતે મળશે એ તમામ વિગત પણ તમને આજના વિડીયોમાં જોવા મળવાની છે। તો તમારા માટે આજનો વિડીયો ખૂબ અગત્યનો છે। અને મિત્રો, તમે જો આ ચેનલ પર નવા આવ્યા હોય તો તમને જણાવી દઉં કે આ ચેનલ પર તમને આવી રીતે નવી દરેક યોજનાઓની માહિતી મળતી રહે છે। તો તમે જો આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો ફ્રી સિલાઈ મશીન યોજના વિશે વાત કરીએ। સૌથી પહેલાં વાત કરીશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો, તમારી પાસે માત્ર આધાર કાર્ડ હોવું જોઈએ। જો તમારી પાસે આધાર કાર્ડ હશે તો તમે સિલાઈ મશીન યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને સહાય મેળવી શકો છો। બીજા નંબરે વાત કરીએ કે આ યોજનાની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે। તો આ યોજના જ્યારે પહેલાં શરૂ કરવામાં આવી હતી તો માત્ર મહિલાઓ જ ફોર્મ ભરી શકતી હતી, પરંતુ 2024ની અંદર હવે પુરુષો પણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે અને તેની સહાય મેળવી શકે છે। હવે આ યોજના છે એ તમારે જે પીએમ વિશ્વકર્મા યોજના છે તેની અંદર આવી ગઈ છે। પહેલાં આ યોજનાને અલગથી ચલાવવામાં આવતી હતી, પરંતુ હવે આ યોજના પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર ચલાવવામાં આવે છે। એટલે કે જે લોકોને પહેલાં ફોર્મ ભર્યું છે અને તેમને સહાય નથી મળી તેઓ પણ ફરીથી 2024માં ફોર્મ ભરીને સહાય મેળવી શકે છે। ફોર્મ ભરવા માટે તમારે જે પીએમ વિશ્વકર્માની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમે જશો એટલે તમને જે સિલાઈનો ઓપ્શન નીચે દેખાતો હશે ત્યાં તમારે ટિક કરવાનું છે અને એની અંદરથી તમારે એપ્લાય કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। હવે જે વધારાની માહિતી છે એ તમને હું સ્ક્રીન પર બતાવું છું। હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પ્રધાનમંત્રી જે વિશ્વકર્મા યોજના છે એ અલગ અલગ પ્રકારના જે કારીગરો છે તેમના માટે શરૂ કરવામાં આવેલી છે, જેમ કે સુથાર હોય, લુહાર હોય, મોચી હોય। તો એમાં તમને એક ઓપ્શન નીચે દરજી પણ દેખાતો હશે। હવે દરજીવાળો ઓપ્શન છે એ તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે તમને આ જે બધા ઓપ્શન દેખાય એમાંથી તમારે દરજીનો ઓપ્શન સિલેક્ટ કરો। હવે મિત્રો, તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમને 5 થી 7 દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે। એટલે કે તમે દરજી તમને ફાવે છે કે નહીં અને ના ફાવતો હોય તો તમને ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ દરમિયાન તમને દિવસના 500 રૂપિયા પણ તમને ચૂકવવામાં આવશે। 5 થી 7 દિવસની તમારે ટ્રેનિંગ પતી જાય એના પછી તમારે 15 દિવસની ફરીથી ટ્રેનિંગ આપવામાં આવશે। એ તમારે એડવાન્સ ટ્રેનિંગ હશે અને એ દિવસ દરમિયાન પણ તમને 500 રૂપિયા આપવામાં આવશે। આમ ટોટલ તમારે 20 થી 22 દિવસ ટ્રેનિંગ ચાલશે, ત્યાં સુધી તમને દરેક દિવસ 500 રૂપિયા આપવામાં આવશે। બીજી વાત કરીએ કે તમારે જ્યારે આ ટ્રેનિંગ પતી જશે તો તમને ટ્રેનિંગ પત્યા પછી 15,000 રૂપિયા વાઉચરમાં આપવામાં આવશે, જેની મદદથી તમે પોતાનું સિલાઈ મશીન ખરીદી શકો છો અને 15,000ની અંદરથી તમારે જો કોઈ બીજી વસ્તુ લેવી હોય તો પણ તમે લઈ શકો છો। એના પછી વાત કરીએ કે તમારે જો દરજી કામ શરૂ કરવું હોય અને તમારે જો લોનની જરૂર પડતી હશે તો તમને સરકાર અહીંયા પહેલાં 1 લાખ રૂપિયાની લોન પણ આપશે અને તમારે જો વધુ જરૂર પડશે તો તમને બીજા 2 લાખ રૂપિયાની પણ લોન સહાય આપે છે। અને તમારે આ જે લોનની જે સબસિડી છે એમાં પણ તમને ઘણો બધો ફાયદો થશે। તેને લઈને તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે તમને વિગત નીચે જોવા મળી જશે। હવે મિત્રો, તમારે જો આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમે આ વિડીયો નીચે કોમેન્ટમાં જરૂરથી કહેજો, જેનો વિડીયો હું જલ્દી જ બનાવી દઈશ। જેટલી વધારે કોમેન્ટ આવશે એટલું હું તમારે વિડીયો બનાવી તમને આ ચેનલ પર મૂકી દઈશ અને એ પ્રમાણે તમે આ યોજનાનું તમે જો ફોર્મ ભરી દેશો તો તમને આ યોજનાની અંદર 15,000 રૂપિયાની સહાય મળી જશે અને ફ્રી સિલાઈ મશીન યોજનાનું જે ઓનલાઈન ફોર્મ છે એ તમારે કેવી રીતે ભરવું એ પણ તમને શીખવા મળી જશે। તો મિત્રો, આજની માહિતી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી કહેજો। માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરતા જજો અને આવી રીતે નવી યોજનાઓની માહિતી મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।